પ્રોસેસ 6 ના આઉટકમ તરીકે એટલે આ 5-6 દિવસની વર્કશોપના ફાઇનલ પરફોર્મન્સની તરીકે અમે લઈને આવી રહ્યા છે અંતરની અદાલત. પ્રોસેસમાં એવા લોકો જોડાયા જેમની પાસે બહુ જ બધી એવી વાર્તાઓ હતી જે એમને પોતાની સાથે કરવી હતી, પણ ખરેખરમાં એમને આ તો સમાજને કહેવું. પણ આ બધા ચુકાદાઓ કોર્ટમાં નહીં, મનમાં લડી રહ્યા હતા. એટલે કોઈને જજ બનવું હતું, કોઈને વકીલ બનવું હતું, કોઈની ઉપર આરોપો લાગ્યા હતા તો કોઈને આરોપો લગાવવા હતા. કોઈ પોતાના તરફથી કેસ લડે છે તો કોઈનો કેસ કોઈ હાથમાં લેવા રેડી નથી. એટલે થ્રુ વેરિયસ ગેમ્સ, એક્ટિવિટીઝ, એક્સરસાઇઝ અમે એમની પહેલાં તો આ અંતરની ખોજ કરાવડાવી અને પછી જાણ્યું કે યાર આ લોકો અદાલતમાં છે. એટલે આમના તો અંતરમાં અદાલતો ચાલી રહી છે, એ પણ આજકાલથી નહીં, વર્ષોથી. એટલે આ બધી લડાઈઓ, આ બધા આરોપો, આ બધા આક્ષેપો, જ્યાં કોઈ લોયર, કોઈ ડિફેન્સ લોયર, કોઈ અક્યુઝ, કોઈ વિક્ટીમ, કોઈ જજ, આ બધી વાતો છે ખરેખરમાં અંતરની અદાલત, જે થવાની છે આવતીકાલે એટલે કે 31મી જુલાઈએ પ્રયોગશાળામાં. તો આવી જજો. આ કોઈ કોર્ટમાં તમે જોવો છો ને એ કોર્ટરૂમ ડ્રામા નથી, અથવા સિનેમામાં જોવો છો ને એ કોર્ટરૂમ ડ્રામા પણ નથી. અરે આ તો ડ્રામા જ નથી, આ એ વાતો છે જે આ સ્ત્રીઓએ વર્ષો સુધી જીવી છે અંતરમાં. આ અદાલતો એમણે લડી છે અંતરમાં, અને પહેલીવાર એ તમારી સમક્ષ આ સ્ટેજ ઉપર લઈને આવવાના છે એમની પોતાની વાતો, એમની પોતાની અંતરની અદાલતો તમારી સમક્ષ. એઝ અ ઓડિયન્સ કે એઝ અ સોસાયટી આપણે આપી દઈએ? આપણે કોણ આપવાવાળા? ખાલી સાંભળી લઈએ, બહુ છે.